મિત્રો, આજે હું સામાજિક વિજ્ઞાન વિષયમાં સ્પષ્ટીકરણનો પાઠ રજૂ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં બજારના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. બજાર એટલે શું? જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય એ સ્થળને આપણે બજાર તરીકે ઓળખીએ છીએ. આપણે આપણી રોજબરોજની ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે વિવિધ અલગ અલગ પ્રકારના બજારોની અંદર જતા હોઈએ છીએ. તો આજે આપણે બજાર વિશે સમજૂતી મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોહલ્લા બજારની અંદર ખરીદી કરવા માટે જઈએ. તો આપણે આપણી આસપાસની દુકાનોમાંથી આપણી રોજબરોજની જીવન જરૂરિયાતની વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરીએ છીએ. મોહલ્લા બજારની અંદર જેમ કે દૂધ, દહીં, છાશ વગેરેની ખરીદી કરવા માટે આપણે ડેરીમાં જતા હોઈએ છીએ, જ્યારે કરિયાણાની દુકાનમાંથી આપણે તેલ, મરી, મસાલા અને વિવિધ ઘર વપરાશની વસ્તુઓની ખરીદી કરતા હોઈએ છીએ. તેમજ પુસ્તક, પેન, નોટબુક વગેરેની ખરીદી કરવા માટે આપણે સ્ટેશનરીની દુકાને જતા હોઈએ છીએ. ત્યારબાદનો પ્રકાર છે ગુજરી બજાર. ગુજરી બજારને આપણે સાપ્તાહિક બજાર તરીકે પણ ઓળખીએ છીએ. સાપ્તાહિક બજાર કોઈ એક નિશ્ચિત દિવસે જ ભરાતી હોય છે, તેથી તેને સાપ્તાહિક બજાર કહેવામાં આવે છે. કેટલાક વિસ્તારોની અંદર તેને હાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં દિવસ દરમિયાન વેપારી પોતાના વેચાણની ચીજવસ્તુઓ લાવે છે અને સાંજ સુધીમાં પોતાનો ધંધો સંકેલીને પાછો જતો રહે છે અને બીજા દિવસે કોઈ અન્ય જગ્યાએ જઈને ત્યાં નવી અલગ રીતે ધંધો શરૂ કરે છે. ઉદાહરણ તરીકે આ ગુજરી બજાર જો શનિવારે ભરાવામાં આવતી હોય તો એને આપણે શનિવારી તરીકે ઓળખીએ છીએ, અને જો રવિવારે આ બજાર ભરાતી હોય તો તેને આપણે રવિવારી તરીકે ઓળખીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શોપિંગ મોલ એટલે કે શોપિંગ કોમ્પ્લેક્સની અંદર ખરીદી કરવા માટે જઈએ. તો કોઈ એક જ પ્રકારની બિલ્ડિંગમાં અલગ અલગ કંપનીની બ્રાન્ડો સમાવેશ થયેલી હોય તેને આપણે શોપિંગ મોલ તરીકે ઓળખીએ છીએ, જેમાં કંપનીની નાની મોટી બ્રાન્ડની અને બ્રાન્ડ વગરની વસ્તુઓ મળી રહે છે. જેની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ આવી બ્રાન્ડની વસ્તુઓ ખરીદી શકે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે નિયંત્રિત બજાર એટલે કે એપીએમસી માર્કેટ, જેને આપણે માર્કેટિંગ યાર્ડ તરીકે ઓળખીએ છીએ, તો આપણે એની મુલાકાત લઈએ. તો માર્કેટિંગ યાર્ડ શા માટે બનાવવામાં આવે છે? તો માર્કેટિંગ યાર્ડ એ ગ્રાહકો અને વેપારીઓનું શોષણ ન થાય અને તેમને ન્યાયી ભાવ મળી રહે તે માટે બનાવવામાં આવે છે. નિયંત્રણ બજારની અંદર ભાવ, ખરીદ વેચાણ, માપતોલ, ગુણવત્તા વગેરે ઉપર નિયંત્રણ રાખવામાં આવે છે. ઓનલાઈન બજાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધાએ ઓનલાઈન શોપિંગ કરી જ હશે. અત્યારના સમયમાં ઓનલાઈન શોપિંગનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. તો અત્યારના સમયમાં આપણે આપણા ફોન, કમ્પ્યુટર, વિવિધ સાધનો દ્વારા આપણે ડિજિટલ પેમેન્ટ કરીને આપણે ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ અને સીધી જ આપણા ઘર સુધી આપણે વસ્તુઓ મેળવી શકીએ છીએ. પણ આપણે ખરીદી કરતી વખતે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
સાવધાની પરખવી જોઈએ, નહીતર આપણા સાથે છેતરપિંડીનો પણ આપણે ભય રહેલો હોય છે. આપણે વિવિધ એપ્લિકેશનો જેમ કે મીશો, બ્લિંકિટ, એમેઝોન વગેરે જેવી એપ્લિકેશનોમાંથી પણ આપણે ખરીદી કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બજારના પ્રકારો વિશે અભ્યાસ કર્યો તેમાં કડીરૂપ શબ્દો છે. તો વિદ્યાર્થી મિત્રો, કડીરૂપ શબ્દો છે કેટલાક, માટે, અથવા, ત્યારે, માંથી, તેથી, આમ અને માટે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડાક સમજ ચકાસતા પ્રશ્નો પૂછીશ, તો એનો તમારે પૂરા વાક્યમાં જવાબ આપવાનો રહેશે. બજાર એટલે શું? બોલો બેન. બજાર એટલે જ્યાં ખરીદદાર અને વેચાણ ભેગા થાય છે. વેરી ગુડ. નિયંત્રિત બજાર શા માટે બનાવવામાં આવે છે? બોલો બેન. નિયંત્રિત બજાર વેચનારને યોગ્ય પ્રમાણે તેના માલનો ભાવ મળી રહે અને શોષણ ન થાય તે માટે નિયંત્રિત બજાર બનાવવામાં આવે છે. વેરી ગુડ. અસ્તુ.